હેલો સ્ટુડન્ટ્સ, ઉત્પાદન સંચાલનમાં ઉત્પાદન એટલે શું અને ઉત્પાદન સંચાલન એટલે શું તેમજ તેના લક્ષણોની ચર્ચા આપણે કરી. આજે આપણે લેશું ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે યુનિવર્સિટી એક્ઝામ્સના પેપર જુઓ તો ઘણા બધા વર્ષોમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. સો એ પ્રમાણે આપણે લેશું ડિટેલમાં. ઉત્પાદન સંચાલન એટલે શું આપણે વાત કરી કે ઉત્પાદન અને સંચાલન બંને શબ્દોથી બનતો શબ્દ છે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન એટલે કાચા માલમાંથી તૈયાર માલ એવી રીતે રેડી કરવો કે જેથી એનો ઉપયોગિતા મૂલ્યમાં વધારો થાય, માનવ ઉપયોગી ચીજવસ્તુ બનાવી શકાય. કુદરતી વસ્તુમાંથી માનવ ઉપયોગી વસ્તુ બનાવવી એટલે આપણે ઉત્પાદન કહીએ છીએ. સંચાલન એટલે શું તો કે લોકો પાસે કામ લેવાની કળા, એટલે આયોજનથી કરીને અંકુશ સુધીના પગલાં આપણે સંચાલનમાં લેતા હોઈએ છીએ. અહીંયા ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર જોઈએ તો એમાં સંચાલનના બધા કાર્યો તો આવી જ જશે, આયોજનથી શરૂ કરી અને અંકુશ સુધીના. એ ઉપરાંત ઉત્પાદનને લગતા વિવિધ કાર્યોનો સમાવેશ પણ આમાં થાય છે. એટલે એમ કહી શકાય કે ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર ઘણું જ વિશાળ છે. તમને ખબર છે કે ઉત્પાદન સંચાલન, તમે ગમે તેટલું સારું બજાર સંશોધન કર્યું હશે, ગમે તેટલું વેચાણ વિભાગ તમારું કાર્યક્ષમ હશે, પણ યોગ્ય સમય યોગ્ય માલ સામાન તમે બજારમાં નહીં મૂકી શકો જો તમે ઉત્પાદન સમયસર નહીં કરી શકો તો. એટલે દરેક સંચાલકોએ ઉત્પાદન સંચાલનના વિવિધ કાર્યો સમયસર કરવા પણ જરૂરી છે. આ માટે વિવિધ ટેકનિશિયનોની મદદ, ઉત્પાદનના નિષ્ણાંતોની મદદ પણ કંપનીઓ લેતી હોય છે. વિવિધ કાર્યો જોઈએ તો પહેલું છે, એક તો મેઇન વસ્તુ ઉત્પાદન આયોજનથી શરૂ કરીને ઉત્પાદન અંકુશ સુધીના, એટલે કે સંચાલનના બધા કાર્યો તો આમાં આવી જ જશે, એટલું યાદ રાખવાનું છે. તો કે પહેલું જ કાર્ય શું છે? ઉત્પાદનનું આયોજન. સંચાલનનું દરેક કાર્ય આયોજનથી શરૂ થાય અને અંકુશથી પૂરું થાય, બરાબર. જનરલી એ સતત ચાલતું જ હોય છે. ઉત્પાદન આયોજન એટલે શું તો કે કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં, કઈ પદ્ધતિએ, કયા યંત્રો દ્વારા, કયા સમયે, કોણ કયા વિભાગમાં ઉત્પાદન કરશે એ અંગેની પૂર્વ વિચારણા, એટલે આપણે શું કહીએ છીએ? આયોજન. પહેલેથી નક્કી કરી રાખવું કોણ ક્યારે શું કરશે, એટલે સમયસર આપણે ઉત્પાદિત વસ્તુ બજારમાં મૂકી શકીએ. અને બજાર સંશોધનની મદદથી વેચાણ સંચાલકો નક્કી કરી રાખે છે કે કઈ વસ્તુનું ક્યારે કેટલા પ્રમાણમાં માંગ રહેશે, એ પ્રમાણે આપણે ઉત્પાદન કરવું પડે. અને મેઇન વસ્તુ એન્જિનિયરો અને નિષ્ણાંતોની મદદથી નક્કી કરી લેવામાં આવે છે કે કઈ વિધિથી, કઈ પદ્ધતિએ ઉત્પાદન કરશું તો આપણે સમયસર માલ બજારમાં મૂકી શકશું, કેટલા ઉત્પાદિત એકમોની જરૂર છે અને કયા સમયગાળામાં કયા યંત્રો દ્વારા ઉત્પાદન કરાવીએ તો એ સમયસર બની શકે. એટલે ટેકનિશિયનોની મદદ પણ લેવામાં આવતી હોય છે. ખાસ કરીને માંગની અપેક્ષાએ ઉત્પાદન થતું હોય ત્યારે તો વધઘટ થતું જ હોય, પણ ઓર્ડરની અપેક્ષાએ જ્યારે ઓર્ડર મળે એ પ્રમાણે ઉત્પાદન થતું હોય ત્યારે ખાસ કાળજી રાખવી પડે, કારણ કે સમયસર તમે ઓર્ડરનો માલ પૂરો નહીં પાડી શકો તો તમે કરાર ભંગ થશે અને ઘણીવાર એનું નુકસાની વળતર પણ ચૂકવવું પડે. બીજું કાર્ય છે ઉત્પાદનનું વ્યવસ્થા તંત્ર. આયોજન પછીનું સંચાલનનું કાર્ય શું છે? વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે શું તો કે આયોજનની સફળતા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. એટલે અને ખાસ કરીને વ્યવસ્થા તંત્ર એટલે શું? કયું કાર્ય નક્કી થયું છે એ મુજબ કર્મચારીઓ ગોઠવવા અને કર્મચારીઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી, એને આપણે કહીએ છીએ ઉત્પાદન વ્યવસ્થા તંત્ર. ઉત્પાદન વ્યવસ્થા તંત્રમાં વિવિધ વિભાગોમાં આપણે કર્મચારીઓની યોગ્ય ગોઠવણી કરીએ છીએ અને એને સત્તા અને જવાબદારીની વહેંચણી કરીએ છીએ. જેવા કે કયા કયા વિભાગો તો કે ઉત્પાદન પ્રક્રિયા વિભાગ, ઇજનેરી વિભાગ, ગોડાઉન વિભાગ, નિરીક્ષણ વિભાગ, અંકુશ વિભાગ વગેરે વિભાગોમાં કર્મચારીઓને યોગ્ય સુપરવાઇઝર સ્ટાફ પણ મૂકવામાં આવે, વિવિધ અધિકારીઓને પણ એના કાર્ય સોંપવામાં આવે જેથી આયોજન મુજબ કાર્ય થઈ શકે. ત્રીજું છે ઉત્પાદન કર્મચારી વ્યવસ્થા. હવે કોઈ પણ સારું આયોજન થયું હોય પણ એ આયોજનને પાર પાડવા માટે યોગ્ય કર્મચારી દળ ઊભું ન થાય તો બધું જ આયોજન નિષ્ફળ જાય. એટલા માટે યોગ્ય સમયે યોગ્ય લાયકાતવાળા કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, માર્ગદર્શન, બદલી
બઢતી વગેરેના પ્રશ્નો પણ વિચારવા પડે. એટલે ઉત્પાદનને લગતા કર્મચારીઓ સમયસર નહીં મળે તો ઉત્પાદન સાતત્ય જોખમાં હશે. તમને ખબર છે કે કાચો માલ ઘણો પડ્યો હોય, ઓર્ડર પણ ઘણો મળી ગયો છે, પણ એનું ઉત્પાદન કરવા માટે કર્મચારીઓ નથી તો આપણે યોગ્ય સમયે માલ બનાવી શકશું નહીં, એટલે તૈયાર માલ સમયસર આપી શકશું નહીં. એટલે ઉત્પાદનને લગતા કર્મચારીઓનું પણ સમયસર જો વિચારણા ના કરવામાં આવે તો ઉત્પાદનનું સાતત્ય જોખમાય, એટલે એને પણ ધ્યાનમાં લેવું પડે. તે ઉપરાંત વિવિધ તાલીમ પામેલા ન હોય કર્મચારીઓ તો સમયાંતરે તાલીમના પ્રશ્નો પણ વિચારવા રહ્યા, નહીતર તમારી માલ સામાનની ગુણવત્તા જોખમાય અને ઉત્પાદિત વસ્તુ જો યોગ્ય ગુણવત્તાવાળી ન હોય તો પછી એ વેચાય નહીં અને બધું જ ફોગટ જઈ શકે. એટલે સમયાંતરે તાલીમના પ્રશ્નો પણ કર્મચારી વ્યવસ્થામાં વિચારવા પડે. ચોથું કાર્ય છે ઉત્પાદન અંકુશ. હવે આયોજનની સફળતા માટે અંકુશ સતત જરૂરી છે. આયોજન પ્રમાણે સમગ્ર પ્રવૃત્તિ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય ઉત્પાદન અંકુશનું છે. જો આયોજન મુજબ ન થતું હોય તો રહી ગયેલી ખામીઓ હોય એને શોધી અને એને નિવારવા માટે પ્રયત્ન કરવો પડે, અને જેથી બગાડ અટકાવી શકાય અને ઉત્પાદન સાતત્ય જાળવી શકાય. પાંચમું કાર્ય છે ગુણવત્તા અંકુશ. ગમે તેટલો માલ તમે માર્કેટમાં સમયસર મૂક્યો હોય પણ એ યોગ્ય ગુણવત્તાવાળો ન હોય તો બજારમાં વેચાશે નહીં. ભલે ને હરીફ કરતાં તમે સમયસર માર્કેટમાં માલ મૂકી દીધો છે પણ યોગ્ય ગુણવત્તાવાળો નહીં હોય તો એ નહીં વેચાય. એટલે ગુણવત્તા અંકુશ પણ ઉત્પાદન સંચાલનનું એક મહત્વનું કાર્ય કહી શકાય. ગુણવત્તા અંકુશ એટલે શું? નક્કી કરેલા ગુણવત્તાના ધોરણો જાળવવા. સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ કરી નાખ્યો કે આવી ગુણવત્તા તો આપણી વસ્તુની હોવી જ જોઈએ અને એના માટે પ્રમાણીકરણ કરવામાં આવે છે, અમુક પ્રકાર ઉત્પાદનની પદ્ધતિ નક્કી કરી દેવામાં આવે છે, વગેરે કાર્યો દ્વારા આપણે ગુણવત્તા અંકુશ લાવતા હોઈએ છીએ. આ બાબતમાં આપણે કાચા માલની ખરીદીથી કરીને તૈયાર માલની વસ્તુ દરેકમાં ગુણવત્તા જાળવવી મહત્વની છે. ઘણીવાર તમે કહેશો કે આપણે તો ઉત્પાદન પદ્ધતિ એટલી સારી હતી કે એમાં ગુણવત્તા દરેક પ્રક્રિયામાં ગુણવત્તા જળવાઈ છે, પણ હકીકતમાં ઘણીવાર કાચો માલ પણ જો તમે ખરીદી વખતે ધ્યાનમાં ન રાખ્યો અને એ યોગ્ય ગુણવત્તાવાળો ના આવ્યો હોય તો તમારું તૈયાર માલ જે બનશે એ પણ યોગ્ય ગુણવત્તાવાળો નહીં બને. એટલે કાચા માલથી કરી અને તૈયાર માલ સુધી દરેક તબક્કે ગુણવત્તા અંકુશ જાળવવો મહત્વનો છે. એટલે જ કાચો માલ ખરીદતી વખતે પણ યોગ્ય ચકાસણી કરી અને પછી જ આપણે માલની ખરીદી કરવી પડે. અને હરીફાઈમાં ટકવું હોય તો આપણી વસ્તુ યોગ્ય ગુણવત્તાવાળી વાજબી કિંમતે માર્કેટમાં મુકાવી જોઈએ. હવે પહેલાં એવું હતું કે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ ઓછી કિંમતે, પણ હવે શું છે ખ્યાલ? યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વાજબી કિંમતે માર્કેટમાં મૂકવી. ઘણીવાર બહુ ઓછી કિંમત હોય તો પણ ગ્રાહકોને એવું લાગે કે ગુણવત્તા સારી નહીં હોય એટલે હરીફ કરતાં એમની ઓછી કિંમત છે. એટલે એ યાદ રાખવું. અત્યારે કયો પ્રવાહ ચાલી રહ્યો છે તો કે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વાજબી કિંમતે સમયસર માર્કેટમાં મૂકવામાં આવે તો તમારી કંપની હરીફો કરતાં વધુ વેચાણ કરી શકે. છઠ્ઠું કાર્ય છે સ્થાન પસંદગીનું. આ પણ એક મહત્વનું કામ, કારણ કે ક્યાં ઉત્પાદન કરવું એ પ્રશ્ન મહત્વનો છે. ઘણીવાર તમે યોગ્ય જગ્યાએ ઉત્પાદનનો એકમ ન ગોઠવ્યું હોય તો શું બને? તમને કાચો માલ સમયસર નહીં મળે, અથવા તો બહુ દૂરથી મંગાવવો પડતો હશે તો મોંઘો પડશે, સમયસર નહીં પહોંચી શકે, ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધી જશે. પછી ઘણીવાર કાચા માલની પ્રાપ્તિ સમયસર ન થાય, બળતણ ના મળી રહેતા હોય, જ્યાં તમે ઉત્પાદિત કરો છો વસ્તુ ત્યાં બજાર જ ન હોય તમારી વસ્તુનું, જ્યાં તમે ઉત્પાદન કરો છો ત્યાં મજૂર ન મળી રહેતા હોય, તમને તમારા ઉત્પાદનમાં મદદરૂપ થાય એવા મજૂરોનો પુરવઠો પણ તમે જ્યાં એકમ સ્થાપ્યું છે ત્યાં ન હોય તો એ છેવટે આ બધા પરિબળો છેવટે તમારી પડતરમાં વધારો કરે છે. એટલે સ્થાન પસંદગી, ઉત્પાદનનું સ્થળ કયું રાખવું એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. કારણ કે એકવાર ઉત્પાદનનું સ્થળ નક્કી થઈ જાય પછી એને બીજે ખસેડવો એ મુશ્કેલ પણ બને છે અને મોંઘો પણ પડે છે. એટલે ઉત્પાદનનું સ્થાન પસંદગી પણ એક મહત્વનું કાર્ય કહી શકાય. ઉત્પાદન સંચાલનનું સાતમું કાર્ય છે યંત્રોની ગોઠવણી, યંત્ર વિન્યાસ જેને કહેવામાં આવે છે તે. હવે યંત્રની ગોઠવણી જો યોગ્ય રીતે થઈ હશે તો એક પછી એક પ્રક્રિયા સમયસર પૂરી થશે, વચ્ચે સમય અને સાધનોનો બગાડ નહીં થાય. એટલે વિવિધ ટેકનિશિયન કે એન્જિનિયરની મદદથી
સંચાલકો આ યંત્રની ગોઠવણી યોગ્ય રીતે કરાવતા હોય છે, જેથી ઉત્પાદનનું સાતત્ય જળવાય અને મહત્તમ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ થઈ શકે. હવે યંત્રોની ગોઠવણી વિવિધ એકમોમાં કઈ રીતે થતી હોય છે? તો અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ઘણીવાર એલ આકારમાં યંત્રો આમ પ્રક્રિયા ગોઠવી દીધી હોય, આના પછી આ યંત્ર પર, આના પછી આ યંત્ર પર, એવી રીતે એલ આકારમાં, પછી સી આકારમાં ઘણીવાર યંત્રો ગોઠવવામાં આવે. એટલે એક પછી એક પ્રક્રિયાવાર આપણે અથવા તો વસ્તુવાર આપણે પ્રોડક્શન જેમ કરતા હોય એ પ્રમાણે યંત્રોની ગોઠવણી કંપની કરતી હોય છે. ઘણીવાર યુ આકારે પણ કરતા હોય છે, વાય આકારે પણ યંત્રોની ગોઠવણી થઈ શકે. એટલે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે યંત્રોની ગોઠવણી કંપનીઓ કરતી હોય છે. હવે એમાં જ્યારે યંત્રોની ગોઠવણી વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો એને વસ્તુ વિન્યાસ કહેવામાં આવે છે, ને જ્યારે પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આના પછી આ પ્રક્રિયામાં, આના પછી આ પ્રક્રિયા, આવી રીતે ગોઠવવામાં આવે તો એને આપણે પ્રક્રિયા વિન્યાસ કહીએ છીએ. એટલે વસ્તુને ધ્યાનમાં રાખીને યંત્રની ગોઠવણી કરવામાં આવે તો એને વસ્તુ વિન્યાસ, અને પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો એને પ્રક્રિયા વિન્યાસ કહેવામાં આવે છે. 8મું કાર્ય છે ઉત્પાદનની ટેકનોલોજી. અત્યારે સૌથી અસર કરતું પરિબળ આ કહી શકાય. એટલે ઉત્પાદનના કાર્યક્ષેત્રમાં ટેકનોલોજીનો પ્રશ્ન પણ વિચારવો રહ્યો. હવે આપણું ઔદ્યોગિક એકમ કેવું છે, શ્રમ પ્રધાન કે મૂડી પ્રધાન, એના આધારે નક્કી થતું હોય છે. જો મૂડી પ્રધાન ટેકનોલોજી હોય તો ઘણા બધા ઔદ્યોગિક મોટા યંત્રો આવે છે, એના દ્વારા ઉત્પાદન થતું હોય, ત્યારે ટેકનોલોજીનો પ્રશ્ન પણ સમયસર વિચારવો રહ્યો. પણ ઘણીવાર એવું બને કે એમાં તો રોજે રોજ નવા સંશોધન થતા હોય, ત્યારે ઉદ્યોગની આર્થિક પરિસ્થિતિ કેવી છે અને હરીફ એકમો કેવી ઉત્પાદન શક્તિ ધરાવે છે, એના આધારે આપણે ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવી જોઈએ. અને આ એક મહત્ત્વનો નિર્ણય, કારણ કે ઘણીવાર એવું બને કે નવા સંશોધનની તમને જાણ ન હોય અને તમે કોઈ ટેકનોલોજી નો ઉપયોગ કરવાનું સ્ટાર્ટ કરી દો, પછી તમને ખબર પડે કે આ તો આઉટડેટેડ થઈ ગયું છે, તો એ મોંઘું પડે. કારણ કે આ લાખો કરોડોના ખર્ચ હોય, ત્યારે કંપનીએ ટેકનોલોજીનો પ્રશ્ન બહુ સમયસર અને સભાનતાથી વિચારવો પડે. 9મું કાર્ય છે પેદાશ મિશ્ર. કંપની જ્યારે એક કરતાં વધુ વસ્તુઓ બનાવતી હોય ત્યારે પેદાશ મિશ્રનો ખ્યાલ આવે. કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું વગેરે. દાખલા તરીકે સાબુની કંપની હોય, સાબુ, હેર ઓઇલ અને શેમ્પૂ ત્રણેય ઉત્પાદિત કરતી હોય, ત્યારે કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું, બજારમાં એની માંગ કેવી છે વગેરેના આધારે આપણે પેદાશ મિશ્રણનો પ્રશ્ન વિચારતા હોઈએ છીએ. હવે કઈ વસ્તુની બજાર માંગ કેવી છે, ઉત્પાદન શક્તિ આપણી કેવી છે વગેરે પરિબળો વિચાર્યા પછી આપણે પેદાશ મિશ્ર નક્કી કરતા હોઈએ છીએ. પછી છે વસ્તુ વિકાસ. આ મહત્વનો પ્રશ્ન. એક જ ટાઈપનું ઉત્પાદન તમે સતત કરતા રહો તો બજારમાં ટકી શકો નહીં. એટલે સમયાંતરે વસ્તુ કે પેદાશમાં સમયસર જરૂરી ફેરફાર કરવા પડે. ઘણીવાર આપણે ઉદાહરણ લેતા હોઈએ છીએ કે બાલાજી વેફર છે તો એ સમયાંતરે નવી પ્રોડક્ટ માર્કેટમાં બહાર પાડે છે, અથવા તો જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એનામાં ઘણીવાર પેકિંગમાં ફેરફાર કરી નાખે છે, જેથી લોકોને આકર્ષી શકાય, ગ્રાહકોને જાળવી શકાય, નવા ગ્રાહકોને આકર્ષી શકાય, અથવા તો ચાલુ ગ્રાહકો છે એને જાળવી શકાય. એના માટે વસ્તુમાં સમયાંતરે જરૂરી ફેરફાર કરવા પડે. એટલે એનામાં ખાસ કરીને ગ્રાહકોની ફરિયાદો હોય, એના કોઈ સૂચનો હોય, હરીફની પેદાશ હોય, એ પ્રમાણે ઘણીવાર પેકિંગમાં પણ ફેરફાર જરૂરી બને. ઘણીવાર તમારું લિક્વિડ પ્રોડક્ટ હોય તો એવા સંજોગોમાં તમારું પ્રોડક્ટ હેન્ડી પેકિંગવાળું ન હોય તો દોડફોડ થતી હોય, તો ઘણીવાર ગ્રાહકોના કોઈ સૂચનો આવ્યા હોય તો એના આધારે પણ તમારે સમયાંતરે વસ્તુ વિકાસના પ્રશ્નો વિચારવા પડે, એનામાં જરૂરી ફેરફાર કરવા પડે. એના માટે નવા સંશોધનો, હરીફ કેવા છે, નવી ટેકનોલોજી કેવી છે, એને ધ્યાનમાં રાખીને વસ્તુ વિકાસ કરવામાં આવતો હોય છે. પણ વસ્તુ વિકાસના મુખ્યત્વે 3 રીતે કરી શકાય. એક તો વસ્તુ સરળીકરણથી, કાં તો વસ્તુ વૈવિધ્યકરણથી, અને કાં તો વસ્તુનું પ્રમાણીકરણ કરીને. તો ઘણીવાર એવું બને, વસ્તુ સરળીકરણ એટલે શું? તો કે ઉત્પાદન પ્રક્રિયાને સરળ બનાવવામાં આવે. એટલે જે વસ્તુ બનાવીએ છીએ એની બિનજરૂરી પ્રક્રિયા હોય એને આપણે દૂર કરી નાખીએ, એટલે ઉત્પાદન બહુ સરળ બનાવી દેવામાં આવે તો એને વસ્તુ સરળીકરણ કહેવાય છે, જેથી ગુણવત્તા જાળવી શકાય. બીજું છે વસ્તુ વૈવિધ્યકરણ. નામ ઉપરથી જ ખબર પડે, એમાં કંઈક વિવિધતા લાવવામાં આવે.
ગ્રાહકોની ફેશન, અભિરુચિ, બજારની હરીફાઈ કેવી છે, નવી ટેકનોલોજી આવે વગેરેને ધ્યાનમાં રાખીને આપણે વસ્તુની રંગમાં, ડિઝાઇનમાં, કદમાં કે નવા મોડેલમાં આપણે વસ્તુ તૈયાર કરીએ તો એને વસ્તુ વૈવિધ્યીકરણ કહેવાય છે. એટલે કે વિશિષ્ટ પ્રક્રિયા ઉમેરવાની અથવા તો નવું એલિમેન્ટ ઉમેરવામાં આવે, નવી સામગ્રીનો ઉપયોગ કરીને આપણે વસ્તુમાં વિવિધતા લાવવા પ્રયત્ન કરી શકીએ. ત્રીજું, આપણે વસ્તુ વિકાસ કરી શકીએ વસ્તુ પ્રમાણીકરણ દ્વારા. આપણે વસ્તુને સ્ટાન્ડર્ડાઇઝ કરી નાખીએ કે આ પ્રોડક્ટ આપણી આ સ્ટાન્ડર્ડની તો હશે જ, એનાથી લેવલ નીચું જવું જોઈએ નહીં. એટલે પેદાશના રંગ, વજન, કદ, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ કે ડિઝાઇનમાં આપણે ચોક્કસ ધોરણો નક્કી કરી દઈએ અને સમાન એકમો તૈયાર કરવામાં આવે તો એને વસ્તુનું પ્રમાણીકરણ કે સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવામાં આવે છે. તમને જાણ હોય તો ડોમિનોઝ પિઝા હોય છે તો એ તમે ગમે ત્યાં જાઓ, ગમે તે શહેરના એના સ્ટોર પર જાઓ, તમને એ સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટ મળે છે. જનરલી ખાદ્ય પદાર્થોમાં એને એ ટેસ્ટ મળવો ઘણીવાર પોસિબલ નથી હોતું, પણ ડોમિનોઝના પિઝા હોય છે તો એને વસ્તુનું ફિક્સ કરી નાખ્યું છે કે પ્રમાણ આટલું જ હોવું જોઈએ અને એ યોગ્ય એક જ ગુણવત્તાવાળો માલ એ અલગ અલગ સ્ટોર પર પૂરો પાડતા હોય છે. આ વાત કરી આપણે વસ્તુ વિકાસની. હવે એના પછીનું કાર્ય છે કાર્યની સુધારણાનું કાર્ય. ઉત્પાદન સંચાલનમાં કાર્ય સુધારણાનો પ્રશ્ન પણ વિચારવો પડે. ઘણીવાર કાર્ય પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને આપણે કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો એને આપણે કાર્ય સુધારણા કહીએ છીએ. સમયાંતરે પરિસ્થિતિ યોગ્ય ના હોય અથવા તો કાર્ય પદ્ધતિ એવી હોય કે જેથી થાક લાગતો હોય અથવા કર્મચારીઓને અથવા યોગ્ય સમયે વસ્તુ તૈયાર ન થઈ શકતી હોય, બગાડ વધી જતો હોય તો એવા સંજોગોમાં કાં તો યંત્રની ગોઠવણીમાં, કાં તો માલ સામગ્રીના હેરફેરના સાધનોમાં અથવા તો કારખાનાની ભૌતિક પરિસ્થિતિમાં જરૂરી ફેરફાર કરવા પડે તો એ કરવામાં આવે તો જ યોગ્ય સમય અને કર્મચારીઓની ખોટી ગતિ આપણે ઘટાડીને આપણે કાર્ય સુધારણા કરી શકીએ છીએ. પછી છે કાર્યનું માપન. કાર્ય માપન મહત્વનું છે. એટલે કોઈ એક કાર્ય કે ઉત્પાદન એકમો તૈયાર કરવા માટે કેટલો સમય જોઈશે તેનું માપ કાઢવું. એટલે આપણે શું કહીએ છીએ, કાર્યનું માપન કરી દેવું. એટલે પહેલેથી જ નક્કી કરી દેવાનું કે આ વસ્તુ બનાવતા આટલો સમય લાગે, જેથી કોઈ સમયનો બગાડ થતો હોય કર્મચારી દ્વારા તો એ આપણે ખ્યાલ આવી જાય. અને એના માટે પ્રમાણ સમય સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરી દેવામાં આવે છે. એટલે એનાથી વધુ સમય લે એવી એ કર્મચારીનો આપણે કાં તો આપણે કાર્યક્ષમતા મુજબ પગાર આપીએ અથવા તો એને શીખવાડવામાં આવે કે ભાઈ આ રીતે તું ગતિ કરસ એટલે વસ્તુનો પણ બગાડ થાય છે અને યોગ્ય સમય વસ્તુ નથી બની શકતી. એટલે એના માટે ફ્રેડરિક ટેલરે જે ખ્યાલ આપ્યા છે એ ગતિ નિરીક્ષણ અને સમય નિરીક્ષણનો ઉપયોગ કરીને કર્મચારીઓને શીખવવામાં આવે છે. પછી છે ભૌતિક વાતાવરણ. ઉત્પાદન યોગ્ય રીતે થાય, વસ્તુની ગુણવત્તા મેન્ટેન રહે એના માટે યોગ્ય ભૌતિક વાતાવરણ કારખાનામાં હોવું જરૂરી છે. કારણ કે એ અનુકૂળ ન હોય તો આપણે વસ્તુ બનાવી સારી હશે પણ એ સમય જતાં અમુક સમય અમુક કલાકો પછી એ વસ્તુ એ ગુણવત્તાવાળી રહેતી નથી. ઘણીવાર દાખલા તરીકે કાપડના ઉત્પાદન માટે ભેજવાળું વાતાવરણ જોઈએ. કાગળ અને શણ ઉદ્યોગ હોય તો એમાં પાણીની વધારે જરૂર પડે. લોખંડ અને પોલાદનું ઉત્પાદન હોય તો સૂકી આબોહવા જોઈએ. તો આ રીતે કુદરતી રીતે આ વાતાવરણ મળી રહેતા હોય તો વાંધો નથી. અધરવાઇઝ તમારે કૃત્રિમ રીતે કારખાનામાં આવું વાતાવરણ ઊભું કરવું પડે અને એના માટે ટેકનિશિયનોની મદદ લેવી પડે. કારણ કે નહીંતર આપણી વસ્તુ જે રીતે આપણે બનાવવાનું ડિસાઇડ કર્યું છે એ ગુણવત્તાવાળી બનશે નહીં. 14મું કાર્ય છે કાચા માલની જરૂરિયાતનો અંદાજ. આપણે ગમે તેટલું સારું આયોજન કરી લીધું છે કે આટલું વેચાણ અથવા તો આટલા માંગ અપેક્ષિત છે, પછી એ ઉત્પાદન યોગ્ય સમય થાય એના માટે કાચો માલ પણ સમયસર મળવો જરૂરી છે. નહીંતર કાચા માલ પણ સમયસર ના મળે તો આપણી પાસે જે શ્રમિકો છે એ બેઠા રહેશે. એટલે પહેલેથી જ કાચા માલનો આપણે જરૂરી અંદાજ બાંધી લેવો પડે કે આટલા ઉત્પાદન માટે આટલો માલ સામાન જોઈશે, જેથી યોગ્ય સમયે ખરીદી કરી શકાય. એના પછીનું જ કાર્ય એટલે ક્યારે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું છે એના આધારે
ક્યારે કેટલા પ્રમાણમાં કાચો માલ જોઈશે, કેવા પ્રકારનો માલ જોઈશે વગેરેનો પહેલેથી પ્રશ્ન વિચારી લેવા પડે. અને ઉત્પાદન સંચાલનમાં આ કાર્ય પણ મહત્વનું કહી શકાય. અને આના ઇન્ટ્રા રિલેટેડ છે વૈજ્ઞાનિક ખરીદી. કાચા માલની જરૂરિયાતનો અંદાજ બાંધ્યા પછી યોગ્ય સમયે ખરીદી ન કર, કારણ કે ખબર તો હતી કે એટલો માલ જોઈશે, પણ આપણે યોગ્ય સમયે ખરીદી ન કરીએ તો ઘણીવાર આપણી પાસે શ્રમિકો બેઠા રહે અથવા તો માંગ જતી કરવી પડે એવું પણ બને. એટલે યોગ્ય સમયે ખરીદી કરવાની ખ્યાલ પણ રહેલો છે. એના માટે વૈજ્ઞાનિક ખરીદી તમારું સેકન્ડ યુનિટ છે, એમાં પણ આપણે ખરીદીને લગતો આ પ્રશ્ન મહત્વનો છે જે ભણશું. યોગ્ય જથ્થામાં યોગ્ય કિંમતે યોગ્ય સમયે યોગ્ય સ્થળેથી અને યોગ્ય ગુણવત્તાવાળી માલ સામગ્રી ખરીદવામાં આવે તો એને આપણે વૈજ્ઞાનિક ખરીદી કહેતા હોઈએ છીએ. જેમ તમે વૈજ્ઞાનિક ભરતી ભણીને આવ્યા છો એવી જ રીતે યોગ્ય જથ્થામાં હોવું જોઈએ, વધુ જથ્થો ન ખરીદી લેવો પડે, યોગ્ય કિંમતે હોવું જોઈએ, નહીંતર ઉત્પાદન પડતર વધી જશે. કાચો માલ મોંઘો પડે તો ઉત્પાદન પડતર વધી જાય. યોગ્ય સ્થળેથી ખરીદવું જેથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધુ ના આવે, અને યોગ્ય ગુણવત્તાવાળી માલ સામગ્રી ખરીદવી જોઈએ, નહીંતર તૈયાર માલની ગુણવત્તા નહીં જળવાય. બરાબર, તો આ બધા પ્રશ્નોનો વિચાર્યા પછી વૈજ્ઞાનિક રીતે ખરીદી કરવામાં આવે છે તો સમયસર માલ આપણે મળી રહે અને ઉત્પાદન સાતત્ય જળવાય. 16મું કાર્ય છે માલ સામગ્રીનો સંગ્રહ. હવે ખરીદી કરી લીધી પણ એને યોગ્ય જગ્યાએ આપણે સાચવશું નહીં તો એ ઘણીવાર બગાડનો પ્રશ્ન ઉદ્ભવે છે. એટલા માટે ઉત્પાદન સંચાલનનો આ કાર્ય પણ મહત્વનું કહી શકાય. હવે અહીંયા ખરીદેલો કાચો માલની જ સંગ્રહનો વાત નથી થતી. અહીંયા ઉત્પાદન એટલે કાચો માલ, તૈયાર માલ અને તૈયાર માલ દરેકને યોગ્ય રીતે સાચવવો પડે અને એના માટે ઘણીવાર યોગ્ય ભૌતિક સગવડો પણ ઊભી કરવી પડે. ઘણીવાર વસ્તુ તૈયાર માલ એવો હોય કે જેને કોલ્ડ સ્ટોરેજની જરૂર પડતી હોય તો એ પ્રમાણે ભૌતિક સગવડો પણ ઊભી કરવામાં આવે છે. હવે માલ સામગ્રીનો સંગ્રહ ઘણીવાર ખરીદ વિભાગ કરતો હોય છે, ઘણીવાર ઉત્પાદન વિભાગ કરતો હોય છે, તો એ તમારા ઔદ્યોગિક એકમ ઉપર નિર્ભર હોય છે. તો જે વિભાગને કાર્ય સોંપાયું હોય એ યોગ્ય રીતે કરશે તો માલ સામગ્રીનો સંગ્રહ યોગ્ય રીતે થશે તો બગાડ ઓછો થશે. પછી છે માલ સામગ્રીની હેરફેરનું કાર્ય પણ મહત્વનું. હવે ઘણીવાર એવું બને કે સંગ્રહ યોગ્ય રીતે કર્યો, સમયસર કાચો માલ ખરીદ્યો પણ ખરો, યોગ્ય માલ પહોંચી પણ આવ્યો, પણ એને ખરીદ વિભાગમાંથી ઉત્પાદન વિભાગમાં જતી વખતે અથવાથી એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં જતી વખતે યોગ્ય રીતે હેરફેર કરવામાં ન આવે તો વસ્તુનું બગાડનું પ્રમાણ બહુ જ વધી જાય. એટલે હેરફેર જેટલી ઝડપી અને સલામત રીતે થશે એટલું આપણે યોગ્ય રીતે આપણે વસ્તુ બનાવી શકશું, ખોટો બગાડ અટકાવી શકશું. અને એના માટે ઘણીવાર કન્વેયર બેલ્ટ, ટ્રેલર, પછી ટ્રોલી વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી છે માલ સામગ્રીનો અંકુશ. કોઈ પણ કંપની હોય એ હવે આ માલ સામાનને લગતા દરેક કાર્યો, માલ સામાનની જરૂરિયાત, માલ સામાનની યોગ્ય ખરીદી, એનો સંગ્રહ પણ યોગ્ય રીતે કર્યો, હેરફેર પણ સમયસર અને ઝડપી કરીએ છીએ અને યોગ્ય રીતે કરીએ છીએ, પણ અંકુશનું કાર્ય પણ મહત્વનું. અંકુશના કાર્યમાં આ બધા જ કાર્યો આવી જાય. બરાબર, માલ સામગ્રીનો અંકુશ એટલે શું? તો કે ઓછામાં ઓછું મૂડીરોકાણ થાય અને ઉત્પાદન સાતત્ય જળવાય તે માટે માલ સામગ્રીની યોગ્ય ખરીદી, એનો યોગ્ય સમય યોગ્ય જગ્યાએ સંગ્રહ, યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે અને પ્રક્રિયામાં રહેલી માલ સામાન કેટલો છે એની યોગ્ય હિસાબી નોંધ રાખવામાં આવે તો એને શું કહેવાય? માલ સામગ્રીનો અંકુશ. જેટલો માલ સામાન આપણે ઇનપુટ તરીકે નાખ્યો એમાંથી યોગ્ય ખોટો બગાડ ઘટાડીને સારામાં સારો મહત્તમ આઉટપુટ પણ લઈ શકાય તો એ માલ સામગ્રી અંકુશ દ્વારા કરાવી શકાય છે. કોઈ પણ કંપની માલ સામગ્રીના ઇનપુટ, માલ સામગ્રી નહીં, આમ તો ઉત્પાદનના 4 સાધનોનો યોગ્ય ઇનપુટ કર્યો છે, એના મહત્તમ રીતે એનામાંથી જો આઉટપુટ લઈ શકે તો એ સફળ જઈ શકે. એટલા માટે માલ સામગ્રી અંકુશ પણ મહત્વનો કાર્ય કહી શકાય. પછી છે બગાડ પર અંકુશ. હવે જ્યારે ગુણવત્તા અંકુશ કે બગાડ અંકુશ આવે એટલે તરત જ તમારી પાસે એક મહત્વનો ટોપિક હોવો જ જોઈએ. ઉત્પાદન પડતર પર પણ અંકુશ આવતો હોય છે. એટલે બગાડ જો ઘટાડવામાં આવે, ખોટો બગાડ ઘટાડી દઈએ તો આપણે પડતર પર અંકુશ રાખી શકીએ. એટલે આપણે એવું નહીં માલ સામાનનો બગાડ, અહીંયા શ્રમ, શક્તિ, સમયનો બગાડ પણ ઘટાડવો જોઈએ અને માલ સામાનનો બગાડ પણ. ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, 4નો બગાડ ઘટાડીને આપણે ઉત્પાદન પડતર પર અંકુશ રાખી શકીએ છીએ.
પછી છે પ્રક્રિયા ઉપર અંકુશ. પ્રક્રિયા યોગ્ય રીતે ન થાય તો આપણે કાચો માલ તો સારો લાવ્યા હતા, હેરફેરમાં પણ ધ્યાન રાખી હતી, પણ પ્રક્રિયા વખતે જ માલ બગડી જાય છે અથવા તો યોગ્ય રીતે પેકિંગ કે નથી થતી, તો એવા સંજોગોમાં તૈયાર માલ સારી ક્વોલિટીનો આવશે નહીં. એટલા માટે ઉત્પાદન પ્રવૃત્તિ કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે પ્રક્રિયા નિયમિત રીતે ચાલતી હોય અને યોગ્ય રીતે ચાલતી હોય. એટલે દરેક પ્રક્રિયા યોગ્ય નક્કી કરેલા સમયે શરૂ થાય અને નક્કી કરેલા સમય પૂર્ણ થાય, એના માટે સમય નિરીક્ષણ પર પણ ધ્યાન રાખવું પડે અને પ્રક્રિયા પર પણ અંકુશ રાખવો પડે. અને એના માટે કંપની શું કરતી હોય છે, કર્મચારીઓને તાલીમ પણ આપતી હોય છે કે કેવી રીતે વસ્તુ બનાવવાની છે. કારણ કે ઉત્પાદન પ્રક્રિયા યોગ્ય રીતે નહીં થાય તો કાચો માલ ગમે તેટલો સારો હોય, તૈયાર માલ યોગ્ય ગુણવત્તાવાળો બનશે નહીં. ત્યારબાદ 21મું કાર્ય છે ઔદ્યોગિક થાકને ઘટાડવો. હવે મેઇન વસ્તુ થાક એવી વસ્તુ છે કે કર્મચારી કામ કરશે, શ્રમ પ્રધાન ટેકનોલોજી હશે ત્યારે આપણે શારીરિક અને માનસિક થાકના પ્રશ્નો પણ વિચારવા પડે. થાક ક્યારે એમ કહેવાય થાક ન લાગે એવું ન બને, પણ એને ઘટાડવા માટેના પ્રયત્નો કંપનીએ કરવા પડે. અને એના માટે શું કરવું પડે, પ્રક્રિયા દરમિયાન આપણો જે કર્મચારી છે એ વિવિધ એની ગતિ કેવી છે એ ગતિ નિરીક્ષણ કરીને એની યોગ્ય પ્રક્રિયા અથવા તો પ્રોસેસ શીખાડવી, એને તાલીમ આપવી, જેથી એનો થાકમાં ઘટાડો કરી શકાય છે. પછી છે ઔદ્યોગિક અકસ્માતના પ્રશ્નો પણ વિચારવા પડે. ઉત્પાદન દરમિયાન ઘણીવાર એવું બને કે એટલે અકસ્માત શબ્દ જ સૂચવે છે કે આકસ્મિક રીતે બને, એવું નથી કે આપણે પર્પઝફુલી કર્યું છે. તો એવા સંજોગોમાં જો કામદારને કોઈ ઈજા થાય તો એ પણ સમયસર યોગ્ય ટ્રીટમેન્ટ મળે, એના માટેના પ્રશ્નો પણ વિચારવા પડે. એટલે દરેક વિભાગમાં આ માટેની જ્યારે યંત્ર દ્વારા ઉત્પાદન થતું હોય ત્યારે કામદારને કાંઈ થાય તો સમયસર કઈ રીતે એને ટ્રીટમેન્ટ આપવામાં આવે એના પ્રશ્નો પણ વિચારી લેવા પડે. અકસ્માત માટેના સંભવિત કારણો શોધીને આપણે બહુ ઓછા અકસ્માત થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. બાકી અકસ્માત નિવારી શકાય નહીં, પહેલેથી ખ્યાલ ન હોય, અકસ્માત નામ પ્રમાણે જ ખબર પડે છે કે આકસ્મિક રીતે બનતી ઘટના છે. ત્યારબાદ 23મું કાર્ય છે સેવા વિભાગ. સેવા વિભાગ યંત્રો ગમે તેટલા સારા હશે પણ યોગ્ય સમય યોગ્ય મેન્ટેનન્સ નહીં કરવામાં આવે, સમારકામને જાળવણી નહીં કરવામાં આવે તો એ બગડી જશે, અમુક સમય જતાં બગડી જશે અથવા તો ઉત્પાદન જેટલું થતું હોય એટલું નહીં થઈ શકે. એટલા માટે ઉત્પાદન સારી રીતે થાય, યંત્રો સતત ચાલે, ઉત્પાદનનું સાતત્ય જળવાય, એના માટે યંત્રોનું સમારકામ અને જાળવણી કરવા માટે સેવા વિભાગ કાર્યક્ષમ હોય એ જરૂરી છે. ઉત્પાદન સારી રીતે થાય એના માટે સેવા વિભાગ સૌથી મહત્વનું કાર્ય કરે છે. અને છેલ્લે છે સૌથી મહત્વનું કાર્ય ઉત્પાદન પડતર. કારણ કે કંપની કોઈ પણ હોય એનો છેવટનો ઉદ્દેશ શું હોય છે, નફાનો હોય છે. અને નફો ક્યારે મળે, તમે જે વેચાણ કિંમત ઉપર ઘણીવાર આપણો અંકુશ નથી હોતો, કારણ કે બજારમાં હરીફાઈ હોય તો આપણે કિંમત બહુ વધારી શકતા નથી. તો એવા સમયે પડતર ઘટાડીને આપણે નફાનો ગાળો વધારી શકીએ. માટે આપણે ઉત્પાદન પડતર પર અંકુશ રાખવો જરૂરી છે. અને ઉત્પાદન પડતર ક્યારે ઓછી આવે તો કે આપણે બગાડ ઘટાડો કરીએ ત્યારે, ગુણવત્તા જાળવી શકીએ ત્યારે. તો આવા સંજોગોમાં જેટલા ચાર ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એ ચારેનો મહત્તમ અને ઇષ્ટતમ ઉપયોગ કરીને આપણે પડતર ઘટાડવા માટે પણ પ્રયત્નો કરતા હોઈએ છીએ. એટલે ગમે તેટલી સારી ગુણવત્તાવાળી વસ્તુ હોય પણ જો વાજબી કિંમતે માર્કેટમાં મૂકવી હોય તો ઉત્પાદન પડતર ઉપર ધ્યાન રાખવું મહત્વનું છે. એટલે આપણે શું કરવાનું, જેટલી ઉત્પાદનની પ્રક્રિયા છે એના ઉપર પણ અંકુશ રાખવો, બગાડ પર પણ અંકુશ રાખવો, માલ સામગ્રીની ખરીદી વખતે યોગ્ય કિંમતે ખરીદવું, તો છેવટે તૈયાર માલની ઉત્પાદન પડતર પણ આપણે નીચી લાવવા સક્ષમ બનશું. આમ આટલા કાર્યો પછી તમે જોઈ શકો છો કે ઉત્પાદનનું કાર્યક્ષેત્ર ઘણું જ વિશાળ છે. અને આ પાછું વિશાળ કાર્યક્ષેત્રને ઘણા બધા પરિબળો અસર પણ કરે છે. દાખલા તરીકે નવી ટેકનોલોજી આવે તો તમે યંત્રો દ્વારા જ્યારે ઉત્પાદન કરતા હો ત્યારે તમારું જેટલું આયોજન છે એ ઘણીવાર બગડી પડે. એટલે ટેકનોલોજીના ફેરફારો પણ અસર કરતા હોય છે, હરીફાઈનું તત્વ પણ અસર કરતું હોય છે. એટલે ઉત્પાદનનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે અને એ સમયાંતરે બદલાતું પણ રહે છે એમ આપણે કહી શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું ઉત્પાદન આયોજનની પ્રક્રિયા.